બધાને હેપી ઈસ્ટર. આવો તો આપણે વચનો જાય પરમેશ્વરના જે મુખમાંથી નીકળેલા જીવિત વચન છે અને આજે શીખવાની કોશિશ કરશું. અને આજે આપણે જે સેલિબ્રેશન કરી રહ્યા છે તે છે ઈસ્ટર. એટલે કે ઈસ્ટરનો મતલબ એ છે કે પ્રભુ જીવી ઉઠ્યા છે. હાલેલુયા. એ જીવી ઉઠ્યા છે અને આપણે એ બાબતો છે એ ભવિષ્યવાણી થયેલી હતી. અને જો આપણે એ કોના માટે થયું છે આ બધી બાબતો, તો કે માનવ જગતને માટે. અને જો આપણે એ બાબતો જોઈ છે કે આ જે વચન થયેલું છે તે યશાયાની પુસ્તકની અંદર લખવામાં આવેલું છે. અને એ બાબતો જ્યારે પ્રભુ યેશુની જ્યારે ક્રુસ પર હોય છે, કલ્વરી ક્રુસ પર, અને પછી જ્યારે એ કબ્રમાં નાખવામાં આવે છે, તો એ ગાળો લઈને આજ સુધીના તે અઠવાડિયાના જે 7 દિવસનો અને આજે 8મો દિવસ થાય છે, તે 8મા દિવસે પ્રભુ જીવી ઉઠી છે. આમ જોઈએ છે તો ફ્રાઈડે, એટલે કે ફ્રાઈડે, શુક્ર, શનિ, એટલે રવિ, ફ્રાઈડે, સેટરડે, સન્ડે, ત્રીજા દિવસે પ્રભુ જીવી ઉઠી છે. પણ જે વેદનાઓ ઝેલે છે, જે જૈતુન પહાડ પરથી ગધેડા પરથી આવે છે અને યરુશલેમમાં પ્રવેશ કરે છે, એ ત્યાં સુધીની જર્ની અને એ જોઈએ છે એ રવિવારથી આજ રવિવાર સુધી એ બાબતો બાઇબલની અંદર લખેલી છે. અને જો આપણે જોઈએ છે તો એ જ્યારે મરિયમને મગદલિની કહેવામાં આવે છે અને એ જાય છે જ્યારે કબ્રમાં, એ બાબતો ત્યાં જાણવા મળે છે. અને જો યશાયાની પુસ્તક આપણે કાઢીએ અને 53મો જે જોઈએ આપણે, તો ત્યાં એ બાબતને દર્શાવવામાં આવેલી છે. અને એ બધું આપણા માટે થયેલું છે. હાલેલુયા. અને એ જો તમે વિશ્વાસ કરો છો કે પ્રભુ જીવી ઉઠ્યા છે, તો તમારો વિશ્વાસ મજબૂત છે. હાલેલુયા. અને જો તમે વિશ્વાસ નથી કરતા તો મારું પ્રચાર કરવું પણ વ્યર્થ છે. એવી રીતના બાઇબલ બી કહે છે. અને હરેક સાંભળનારની બે આ બાબત ખબર હોવી છે કે હું અહીંયા બેઠેલું છું, જે વચન હું સાંભળું છું એ જીવિત પરમેશ્વરના વચન છે. અને જે બાઇબલની અંદર લખેલું છે તે સત્ય છે. કેમ કે એ વચન કંઈ તમે ને મેં લખી નથી નાખ્યા. એ વચન લખવાની માટે 1600 વર્ષ લઈ ગયા છે. કેટલા? 1600 વર્ષ. અને એ જે 40 જે લોકો હતા લખવાવાળા, આની અંદર 66 બુક્સ છે ને, તો એ જે બુક લખવાવાળા છે ને, એકબીજાને ઓળખતા ના હતા. જે જૂના કરારના જો લેખક છે બધા, એ તો નવા કરારને ઓળખતા જ નતા. કેમ કે એ તો પેલા બધા ફિનિશ થઈ ગયા હતા, પછી નવો કરાર આવ્યો. તો એ જે લખેલું છે એ આત્મા દ્વારા લખેલું છે. કેમ કે આપણે એકબીજાને ઓળખતા હોય ને લખતા હોય તો આપણે ખબર પડે. તો યશાયાની પુસ્તક કાઢશું આપણે, એટલે 53મો અધ્યાય કાઢશું. અને જો આપણે વાંચીએ છીએ, આપણે પહેલેથી વાંચીએ તો મને ખબર પડશે. કોની આગળ થયેલો છે, તે તો તેની સમક્ષ ફણગણાની જેમ તથા સૂકી ભૂમિમાંની જળની જેમ ઉગ્યો. લખેલું છે કે સૂકી ભૂમિમાં જે ફણગાની જેમ ફૂલી ગયો. હાલેલુયા. જેમ એક બીજ છે, એની જયારે ખેતરમાં અથવા તો કઈ માટીમાં નાખવામાં આવે છે તો એમાં એ સડી જાય છે. અને જે સડે છે તો એ ખુલે છે. એની અંદર તે એક બીજ, એટલે કે એક નવો એક ફણગો નીકળે છે, આપણે એને રોપો કહે છે, એ નીકળે છે અને એક મોટું વૃક્ષ બને છે. હાલેલુયા. અને આગળ લખેલું છે એનામાં કોઈ સૌંદર્ય ન હતું, કોઈ લવાણું ન હતું. આ જે બાબતો છે એ જ્યાં પ્રભુ ઈસુ ક્રુસિફાઈડ કરે છે એની બાબતો અહીંયા લખેલી છે કે જ્યારે એને મહાર મારવામાં આવે છે, એને લહુલુહાણ કરવામાં આવે છે, એને કોળા મારવામાં આવે છે, અને એનું રૂપ એટલો બધી ભયંકર દેખાય છે કે એનામાં કોઈ સૌંદર્ય ન હતું. કેમ કે એના મોઢા પર બી એકદમ બ્લડ હતું, આખા શરીરમાં એકદમ છિલકા પડી ગયા હતા, માંસ નીકળી ગયું હતું, અને કોઈ રીતે દેખાવામાં સુંદર ના હતા. સ્વરૂપ ચાહીએ. ખુશબ કહે છે કે જ્યારે આપણે એને જોઈએ છે તો આપણને એમ લાગે કે ઓહો, આ તો બહુ કદરૂપો દેખાય છે, બહુ ભયંકર દેખાય છે, આપણે જોઈ ન શકીએ એવા દેખાય છે પ્રભુ યેશુ મસીહ. શું કે જે લોકો હોસના 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 કરતા હતા જ્યારે ગધેડા પર આવે છે ત્યારે, અને એ લોકો જે વ્યક્તિ છે એને ધિક્કારે છે, કહે છે કે આને ક્રુસિફાઈડ કરો, આને ક્રુસ પર ચડાવો, અને મોતની સજા આપો, અને મોતની સજા આપો. હાલેલુયા. ને જેને જોઈને આપણે મુખ અવળું ફેરવીએ એવો તે ધિક્કારો પામેલો હતો. એવું લખેલું છે કે આપણે જોઈને આપણે એમ કે મોં ફેરવી લઈએ કે હું દેખી શકતો નથી. આટલો ભયંકર દર્દ, આટલો ભયંકર પીડાઓ પ્રભુ યેશુએ આપણા માટે લીધી. હાલેલુયા. કદર ઊંચી નહીં ને આપણે એની કદર કરીને, મારા ભાઈ બહેનો, આજે આ બાબતને, આ વચનને આપણે યાદ રાખવાનું છે. આ વચન આપણે કદર કરવાની છે. અને જ્યારે વચન આપણે યાદ કરશું કે વ્યક્તિ મારા માટે આટલો કદરૂપો થઈ ગયો, આટલી વેદના ઝીલી કે લોકોને જોવા તૈયાર નતા, લોકોને ધિક્કાર્યા, પણ એને જ મારા માટે કોળા ખાધા છે, મારી બીમારી માટે કોળા ખાધા છે. તો હું વિશ્વાસ કરું છું આ વચન ઉપર કે આ વચન દ્વારા મારા જીવનમાં કામ થાય તો 100% તમારા જીવનમાં કામ થાય છે. હાલેલુયા.
દર્દ માથે લીધા છે. ખચિત તેને આપણા દર્દ માથે લીધા છે. આ વચનનો પર વિશ્વાસ કરવાનો છે. જો તમારો વિશ્વાસ છે તો તમે આજે ચંગાઈ પ્રાપ્ત કરશો. હાલેલુયા. આગળ. હા, ભરાયેલો ઈશ્વરથી બહાર પાડેલો તથા પીડિત ધન્ય માન્યો હતો. એ સમયે પણ લોકો એમ કે ના ના એ તો આપણા માટે નથી. લોકો જે રોમી લોકો હતા, ત્યાં યહૂદી લોકો હતા, ત્યાં શાસ્ત્રીય લોકો હતા, ફરીસીઓ લોકો હતા, એ લોકો એને તુચ્છિત ગણ્યા. પણ તે ઈશ્વરનું કામ, પિતા એના પુત્રને મોકલાયો હતો આપણા અપરાધોને લીધે તે વિંધાયો, તે આપણા પાપોને લીધે તેના પર એ કચડાયા. આપણા જીવનમાં શાંતિ આવે એના માટે તેને શું કર્યું? તેને શિક્ષા થાય, એને 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 પાપ એને તારણા આપવામાં આવી. સજા પણ મળ્યું અને છે. કોળા ખાવાથી આપણને સાજા પણ મળશે. બોલે આમીન. 100% મારો વિશ્વાસ છે કે તમે જે આમી બોલ્યા છે, તમે વિશ્વાસ કર્યો છે, તમારા જીવનમાં એવું થવા દો. હાલેલુયા. પ્રભુ યેસુના નામમાં તમને સાજા પણ મળી રહ્યું છે. પ્રભુ યેસુના નામમાં તમારા જીવનમાં શાંતિ આવી રહ્યું છે. પ્રભુ યેસુના નામમાં તમારા બગડેલા કામ થઈ રહ્યા છે. પ્રભુ યેસુના નામમાં તમારા ઘરની અંદર તમે જાશો તો શાંતિનો અનુભવ કરશો. હાલેલુયા. અને અનુભવ તમે અત્યારે જ કરશો. આમેન. આગળ. છીએ. આપણે સર્વ ઘેટાની જેમ ભટકી ગયા છે. એ સમયે એટલા માટે પ્રભુ યેસુએ આખું સ્વર્ગ સિંહાસન છોડીને પૃથ્વી પર આવવું પડ્યું. હાલેલુયા. પડી ગયો છે. એ સમયે પણ લોકો પોતપોતાના માર્ગે વળી ગયા હતા કે ભાઈ આપણે હું પડી છે, એને ક્રુસિફાઈડ કરો. કેમ કે એને તો લોકો તુચ્છ ગણવા લાગ્યા હતા અને પરમેશ્વરનો દીકરો હોવા છતાં લોકો એને ધિક્કાર કર્યો. આગળ. ભાર મૂક્યો છે. શું લખેલું છે કે યહોવા દેવ એટલે કે ઈશ્વરે આપણા સર્વના પાપોનો ભાર એના પર મૂક્યો છે. હાલેલુયા. આજે કોણ એવો વ્યક્તિ છે, આજે કોણ એવો મિત્ર છે કે આપણા બીજાના માટે આપણે એના પાપો આપણે લઈ શકીએ, કે આપણે બીજાના શ્રાપ આપણે લઈ શકીએ? ના લઈ શકીએ. આજે કોઈ હું કહું કે ભાઈ તમે મારા શ્રાપ લે, તમે લેવા તૈયાર છો? ના. તમે મારા પાપ લે, તમે લેવા તૈયાર છો? ના. કેમ કે આપણને ખબર છે કે જો હું પાપ કરીશ તો હું નરકમાં જઈશ. જો મારી ઉપર શ્રાપ આવશે તો પેઢીને પેઢી મારી ખતમ થઈ જશે. મારી પેઢીની પેઢી જનરેશન છે તે બરબાદ થઈ જશે. એટલે કોઈ પણ એ લેવા તૈયાર નથી. પણ ઈશ્વરે આપણા માટે એના પુત્ર યેસુ મસીહને એટલે કે ખુદ પ્રભુ યેસુ મસીહે આપણા અપરાધો એના ઉપર લીધા. હાલેલુયા. તો પણ કાઢ્યું નહીં. એને પર જલમ એટલે કે એના પર અપરાધ થયો, એટલો જુલમ થયો, તો પણ તેને પોતાનું મોઢું ક્યારેય ખોલ્યું નહીં. હાલેલુયા. અને એ કોલવરી ક્રુસ પર જ્યારે હતા ત્યારે પણ એને કોઈ પણ શબ્દ બોલ્યા નહીં, અને માત્ર એક ક્ષમા, પ્રેમ, શાંતિ, ધીરજ એ શબ્દ બોલ્યા. અને છેલ્લે કહ્યું કે એને ક્ષમા કરો, એ લોકો નથી જાણતા. હાલેલુયા. એ સમય પણ એની વેદના હોય છે અને પિતાની કહે છે એલી એલી એલમા સબક્તની, એટલે કે હે પિતા, હે ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે, તમે મને કેમ છોડી દીધો છે? હાલેલુયા. પણ પરમેશ્વરને વાસન આપ્યું કે હું તને ક્યારેય તજીશ નહીં, ક્યારેય છોડીશ નહીં. અને આજે એ જ ઈશ્વર પ્રભુ યેસુ મસીહ એના પિતાના જમણા હાથમાં વિરાજમાન છે. હાલેલુયા. આગળ. રહે છે. કેટલા વર્ષો વાંચ્યું? 10 સુધી વાંચી લ્યો. આવ્યો. મારા લોકોના અપરાધ પાર પડ્યો. મારી નાખવામાં આવ્યો. કોણ છે આ? એ સમય કઈ પેઢીએ એના પર વિશ્વાસ કર્યો? આજે આપણે વિશ્વાસ કરવાનો છે કે પ્રભુ યેસુ ખાલી યહૂદીઓ માટે નહીં, ખાલી ખ્રિસ્તીઓ લોકો માટે નહીં, આખા જગતને માટે આ પૃથ્વી પર આવ્યા અને આપણા પાપો અને અપરાધોને કારણે એના પર તારણા ઝેલી, આપણા સગળા રોગો પાપો એના પર નાખવામાં આવ્યા અને આજે આપણે ફ્રી અને આઝાદ છીએ. હાલેલુયા. અને અનંત જીવન આપણને આપ્યું છે. એને ખબર પણ દુષ્ટો, જો આજુબાજુ બે લોકો હતા, આપણે ફ્રાઈડે શીખી ગયા, સમજી લીધું, આપણે સમજી શક્યા કે બે જે દુષ્ટ જે લોકો હતા એ ચોર હતા, એની સાથે જ સરખામણી કરવામાં આવી હતી. જો કે પ્રભુ યેસુ મસીહે કોઈ ચોરી ના કરી હતી, કોઈ અપરાધ નતો કર્યો, છતાં પણ એની સરખામણીમાં રાખવામાં આવ્યા અને એવા વ્યક્તિને છોડવામાં આવ્યો કે જેને ચોરી કરી હતી, જેને હત્યા કરી હતી. હાલેલુયા. અને એ વ્યક્તિ આપણા માટે કચડાયા. શા માટે? કે આપણને અનંત જીવન મળે. આગળ 10 સુધી વાંચી લીધું. દ્રવ્યવાનની સંગાતે હતો, કેમ કે તેને અપકાર કર્યો ન હતો ને તેના મુખમાં કપટ ન હતું. કપટ યહોવાની મરજી તેને કચરવાની હતી,
કોઈ પણ પ્રકારનું એનામાં કપટ ન હતું. કેમ કે એ વ્યક્તિ ઈશ્વરને એટલા માટે આવવાનું હતું કે કોઈ પણ નિષ્કલંક એ પવિત્ર હોવું જોઈએ. અને પવિત્ર કોઈ છે જ નહીં. પૃથ્વી પર તો કોઈ માણસ પવિત્ર છે જ નહીં. કેમ કે પૃથ્વી આખી પાપથી ઘેરાઈ ગઈ હતી. એટલે ખુદ પરમેશ્વરને થયું કે હવે મારે જ મારા લોકોને માટે, મારા દીકરા દીકરી માટે જ મારે ખુદે બલિદાન કરવું પડશે. કોઈ છુટકારો નથી. એટલે એ પોતે સ્વર્ગ સિંહાસન છોડીને આ પૃથ્વી પર આવે છે. તેણે તેને દુઃખી કર્યો ને તેના આત્માનો દોષાત્મક થશે ત્યારે તે પોતાના સંતાન જોશે. તે દીર્ઘાયુ થશે અને તેને હાથે યહોવાનો હેતુ સફળ થશે. હાલેલુયા. આજે દુનિયામાં તમે જો તો પ્રભુ યેસુને ફોલોઅર્સ સૌથી વધારે છે. હાલેલુયા. એના સંતાન ધરશે અને એને પ્રૂફ કરી બતાવ્યું છે. જે પિતાએ એને વાત કરી હતી કે હું તારા સંતાનો આખા દુનિયામાં કરીશ. આજે પ્રભુ યેસુને ફોલો કરવાવાળા આખા દુનિયામાં સૌથી વધારે છે. હાલેલુયા. અને હજુ પણ વધતા જાય છે. અને શેતાન બી જોર લગાવે છે. પણ પ્રભુ યેસુ એને પ્રોમિસ કરી છે કે જગતના અંતમાં હરેક ઘૂંટણ અંગીકાર કરશે. હાલેલુયા. એ પણ પિતાએ કહ્યું છે કે હરેક ઘૂંટણ અંગીકાર કરશે અને હરેક જીભ કબૂલ કરશે કે માત્ર પ્રભુ યેસુ મસીહ એ જ ઈશ્વર છે. હાલેલુયા. આવો આપણે વચનમાં જઈએ કન્ટિન્યુ. માથેની સુવાર્તા કાઢશું આપણે અને જોઈએ છે આપણે માથેની સુવાર્તાની અંદર 28મો અધ્યાય કાઢશું આપણે. અને ત્યાં પણ જો આપણે જોઈએ છે તો વાંચો, એકથી વાંચીએ આપણે માથેની સુવાર્તા 28મો અધ્યાય. માથેની સુવાર્તા 28મો અધ્યાય. અને વિશ્રામવારને આખરે અઠવાડિયાને પહેલે દહાડે પોટ ફાટ્યો. વિશ્રામ વારની આખરે અને અઠવાડિયાને પહેલા દિવસે. હાલેલુયા. આપણે જોઈએ છે બાઇબલની અંદર કે 6 દિવસ કામ કર, 7મા દિવસે મારા ઘરે આવ. હાલેલુયા. પણ આખરો દિવસ છે તે શનિવાર છે બાઇબલના અનુસાર, અને રવિવાર છે તે પહેલો દિવસ છે. એટલે શું લખેલું છે કે પહેલે અઠવાડિયે, પહેલે દિવસે, એટલે કે રવિવારે. અને જોઈએ તો શનિવાર છે તે છેલ્લો દિવસ છે. અને એ આગળ લખેલું છે, વાંચીએ આપણે. અઠવાડિયાના પહેલે દહાડે પોટ ફાટ્યો. ત્યારે મગદમની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી. અને જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો દૂત આકાશમાંથી ઉતર્યો ને તે ત્યાં આવીને કબરના મોં પરથી પથ્થરને ગબડાવીને તેના પર બેઠો. તેનું રૂપ વીજળીના જેવું અને તેનું લુગડું બરફના જેવું ઉજળું હતું. હાલેલુયા. આગળ વાંચીએ આપણે 6 સુધી વાંચીએ, 6 સુધી. અને તેના ધાકથી ચોકીદારો ધ્રુજી ગયા ને મરણતોલ થઈ ગયા. ત્યારે દૂતે સ્ત્રીઓને કહ્યું, બીઓમાં, કેમ કે હું જાણું છું કે વસ્ત્રમે જડાયેલા ઈસુને તમે શોધો છો. તે અહીં નથી, કેમ કે તેના કહ્યા પ્રમાણે ઉઠ્યો છે. આવો, જેને જ્યાં પ્રભુ સૂતો હતો તે જગ્યા જુઓ. હાલેલુયા. હાલેલુયા. અને 6માં શું લખેલું છે? જુઓ, યેસુ અહીં નથી. 6 વાંચું. હા. કેમ કે અહીં નથી, જેમ કહ્યું હતું તેમ સજીવન થયા છે. તમે આવો, જ્યાં તે સૂતા હતા તે જગ્યા જુઓ. હાલેલુયા. આ બાબત અહીં બતાવે છે. અને આપણે યશાયાની પુસ્તક 53નો અધ્યાય વાંચ્યો. એ અહીં જાણવા જેવું એક રહસ્ય છે. પ્રભુ યેસુ ક્રૂસ પર બલિદાન થઈ ગયા અને પછી એને કબ્રમાં નાખવામાં આવ્યા. પણ એ બાબતો ફરીસીઓ લોકોને ખબર હતી કે જેમ નિયમશાસ્ત્રમાં લખેલું છે યશાયાની પુસ્તકમાં, આ વ્યક્તિ ખરેખર જીવી ઉઠશે તો એ લોકોને ગભરાટ હતી, ડર હતો. એટલા માટે કબ્રને સીલ કરવામાં આવે છે અને એવી કબ્રમાં રાખવામાં આવે છે કે એમાં કોઈને બીજા રાખવામાં નતા આવ્યા. અને એકદમ ફ્રેશ એક નવી કબર હતી, એમાં પ્રભુ યેસુને રાખવામાં આવે છે. અને એની આજુબાજુમાં સૈનિકો રાખવામાં આવે છે અને કબરને પણ સીલ કરવામાં આવે છે. કેમ કે એ લોકોને ખબર હતી કે આવું થશે જ. કેમ કે જે નિયમશાસ્ત્રમાં લખેલું છે એ 100% થશે. કેમ કે એ લોકોને ખબર છે કે આને લાજરને જીવતો કરેલો છે મરેલામાંથી, એને દુષ્ટાત્માઓ કાઢેલી છે, અને એ બધું જ એ લોકોને બાબતો ખબર છે. અને એ લોકો આ બધી બાબતો કરે છે. આ બાબતની અંદર એ શાસ્ત્રીય ફરીસીઓ ગભરાય છે. આજે પણ એ સમય છે. આજે પણ લોકોને એ ખબર છે કે આજે આખી દુનિયા પ્રભુ યેસુની પાસે ચાલી રહી છે. કેમ કે આજે પણ લોકો બાઇબલને વાંચે છે. આજે પણ લોકોને ખબર છે. આજે જે લોકો વિરોધ કરે છે એને વચન વિશે ખબર છે. કદાચ આપણને કદાચ વચનો ઓછા આવડતા હશે, પણ એ લોકોને પણ વચન ખબર છે કે પ્રભુ જે બાઇબલમાં લખેલું છે તે થતું આવ્યું છે અને એ પૂર્ણ થશે 100%. હાલેલુયા. જેમ જોઈએ છે આપણે હરેક ગ્રંથમાં જે લખેલું છે તે થાય છે. આ બાઇબલમાં જે લખેલું છે અદ્ભુત છે, તે અનોખું છે. હાલેલુયા. હરેક ધર્મશાસ્ત્ર શીખાવે છે પ્રેમ, ભાવ, પ્યાર, મોહબ્બત શીખાવે છે. પણ જે આ બાઇબલ છે તે એક એટલા માટે એક અલગ છે, એક અનોખી છે, કેમ કે એમાં જે લખેલું છે એમાં કોઈ પણ વસ્તુ છુપાવવામાં નથી આવી.
આપણે બીજા તમે પુસ્તક વાંચજો, કદાચ હું ખુદ કદાચ જો મારી પોતાની જો કથા લખું ને અથવા મારા વિશે કંઈ પણ લખું તો કદાચ મારી જે ખરાબ બુરાઈઓ છે, કદાચ મેં ભૂંડા કામ કરેલા છે, એ કદાચ હું નહીં લખું. આજે તમે બીજી પુસ્તકો વાંચજો, કોઈ બીજા લોકોને વાંચજો, એને કોઈ કદાચ ભૂંડા કામ કરેલા હશે ને તો તે લખતા હશે નહીં. પણ બાઇબલની અંદર જે રાજાઓ થઈ ગયા, જે લોકો મોટા મોટા મહાન લોકો થઈ ગયા, યાજકો થઈ ગયા, એને પોતાની ભૂંડાઈ પણ લખવામાં આવી છે. એ શા માટે? કે માનવ જીવનને ખબર પડે કે આ વ્યક્તિએ આવું કરેલું હતું છતાં પણ પરમેશ્વરને ઊંચો કર્યો છે. શા માટે ઊંચો કર્યો છે? કેમ કે એના પાપોને એને કબૂલાત કરી છે, એને પાપોની ક્ષમા કરી છે, એને પોતાના જીવનને બદલાવ્યું છે, અને જે એને નુકસાન કર્યું હતું એને 100% પાછું એને ભરપૂર કર્યું છે, એને 7 ગુણા પાછું આપ્યું છે, એને 10 ગુણા પાછું આપ્યું છે. એ બાબત એટલા માટે આ બાઇબલ એક અનોખી પુસ્તક છે, કેમ કે એમાં અપરાધો પણ લખેલા છે કે ભાઈ આ રાજા હતો, રાજા ડેવિડ હતો, એને આ બાબતો કરેલી છે. હાલેલુયા. એટલે એ બાબતોને કારણે આ એક અનોખું પુસ્તક છે. બીજામાં લખેલું નથી, બીજામાં મારધાર લખેલી છે, પણ બાઇબલમાં પોતાના અપરાધો પણ લખેલા છે કે ભાઈ આ વ્યક્તિએ, આ પરમેશ્વરના સેવકે અથવા રાજાએ આ દેશમાં ગુનો કરેલો હતો, પણ જ્યારે એને પાપની ખબર પડી છે, એને વ્યભિચાર કરેલો હતો, એને આ બાબતોને કબૂલાત કરી તો એને પાપોની માફી મળી અને એને એક નવું જીવન મળ્યું, એને પોતાના જીવનને બદલાવ કર્યો અને એ બ્લેસ થઈ ગયો અને આખા જે દુનિયામાં એનું નામ છે. હાલેલુયા. એટલે માટે આપણે પણ આપણા પાપોની છુપાવણી ના પાડે છે. બાઇબલ આપણને એટલે જ કહે છે કે તમારા પાપોની છુપાવણી નહીં, પણ તમારા પાપોને ઈશ્વરની સામે કબૂલાત કરો, માની લ્યો, તો તે તમારા પાપોની ક્ષમા કરવામાં સામર્થ્ય પરમેશ્વર છે. હાલેલુયા. આજે મરિયમ અને બીજી મરિયમ છે મગદલીની, એ બે જાય છે ત્યાં અને જોયે છે તો કબ્ર ખુલ્લી હોય છે, અને એ સમય જાય છે તો ત્યાં એક સ્વર્ગદૂત હોય છે. એ સ્વર્ગદૂત એને કહે છે કે તમે જેના માટે આવ્યા છે એ તો તે નથી, તે જીવી ઉઠ્યો છે, તમે કબ્ર ખોલીને જોઈ લ્યો. હાલેલુયા. અને તેનું પુનરુત્થાન થાય છે. અને એ સ્વર્ગદૂતો એમ કહે છે, સ્વર્ગદૂત એમ કહે છે કે તું જા, એ તારા લોકોની કે, કેમ કે તમને ગલીલમાં મળશે. હાલેલુયા. અને એ સ્ત્રીઓ છે તે ભાગીને એના શિષ્યોને કહે છે અને શિષ્યો બી આનંદિત થાય છે. હાલેલુયા. આપણે જો આગળ વાંચીએ એમાં, અને વહેલા જઈને તેના શિષ્યોને કહો કે મુએલામાંથી તે ઉઠ્યો છે, અને જુઓ તે તમારી આગળ ગલીલમાં જાય છે, ત્યારે તમે તેને દેખશો. જો મેં તમને કહ્યું છે. ત્યારે તેઓ બીક તથા હર્ષ સહિત કબરની પાસેથી વહેલી નીકળી ગઈ અને તેના શિષ્યોને ખબર આપવા તે દોડી ગઈ. અને જુઓ ઈસુએ તેઓને મળીને કહ્યું કુશળતા, અને તેઓએ આવીને તેના પગ પકડ્યા ને તેનું ભજન કર્યું. ત્યારે ઈસુ તેઓને કહે છે કે બીહોમાં જાઓ, મારા ભાઈઓને કહો કે તેઓ ગલીલમાં જાય ને ત્યાં તેઓને મને દેખશે. આમેન. હાલેલુયા. આજે આપણે પણ પ્રભુ યેસુને જોઈ શકીએ છીએ. હાલેલુયા. કઈ રીતના જોઈ શકીએ છીએ? આપણે એકબીજાના ચાલ ચલનથી આપણે જોઈ શકીએ છીએ કે આ વ્યક્તિમાં પ્રભુ યેસુ મસીહ છે. હાલેલુયા. અને આપણે પણ દર્શન કરી શકીએ છીએ આત્મા દ્વારા. આપણી જે શારીરિક આંખો છે તેના દ્વારા નહીં, પણ આત્મિક આંખોથી આપણે પરમેશ્વરના દર્શન રોજ કરીએ છીએ. રોજ, એ આજે નહીં, રોજ કરીએ છીએ. ક્યારે? જ્યારે તમે સવારના પ્રાર્થના કરો છો, તમારા પર્સનલ પ્રેયરની અંદર, જ્યારે બી તમે બાઇબલ વાંચો છો, એટલે પ્રભુ યેસુ મસીહ છે. હાલેલુયા. આપણે રોજ દર્શન કરવાનું કહી છે. આજે પણ આપણને પરમેશ્વર એ જ, આ બાઇબલ આપણને એ જ શીખાવે છે કે એ જે પુનરુત્થાન છે, જે આપણે ઈષ્ટ જોઈએ છે, જે ફરી જીવિત થઈ ગયા છે, એ પાયો આપણો મજબૂત હોવો જોઈએ. હાલેલુયા. જો પાયો આપણો મજબૂત ના હોય તો આપણો અહીં બેસવું નકામું છે. અને એ જે આપણા જીવનનો જે પાયો મુખ્ય છે તે છે વિશ્વાસ. શું છે? વિશ્વાસ એ આપણા જીવનનો પાયો છે. વિશ્વાસ વગર કાંઈ ન થાય. તમે ગમે એટલા મોટા બડાકા મારશો, તમે ગમે એટલી મોટી, આપણે સાદી ભાષામાં કહીએ ને કે હોશિયારી કરીએ, આપણે બડાકા મારીએ, પણ ફાયદો નથી. જો તમારો વિશ્વાસ મજબૂત છે તો એ જે તમે એના પર નીવ જે બનાવશો, જે બિલ્ડિંગ બનાવશો, તે ક્યારેય ડગશે નહીં, ક્યારેય પડશે નહીં. હાલેલુયા. તો આપણો આધાર જે છે તે વિશ્વાસ છે. આપણો જે મેન પાયો છે તે વિશ્વાસ છે. એટલા માટે 1 કોરિન્થિયન જોઈએ આપણે, 15મો અધ્યાય કાઢીએ આપણે. 1 કોરિન્થિયન, વચનમાં લાંબુ છે, હું શોર્ટ કરવાની કોશિશ કરું કેમ કે 5:30 થઈ ગયા છે. 1 કોરિન્થિયન 15:14. અને જો ખ્રિસ્ત ઉઠ્યા નથી તો અમારો ઉપદેશ વ્યર્થ છે. જો લખેલું 13માં વાંચીએ આપણે. જો 12 થી વાંચીએ આપણે. હવે ખ્રિસ્ત મુએલામાંથી ઉઠ્યા છે,
આવે છે તે છતાં તમારામાંના કેટલાક કેમ કહે છે કે કોઈનું સ્થાન નથી? આ પોલુસ છે, જે પોલુસ છે કોરિન્થીની કલીસાને લેટર લખે છે અને ત્યાં એ લોકોને બતાવે છે, કેમ કે એ સમય પર ઘણા લોકો એવા હતા કે આ કઈ રીતે પોસિબલ થઈ શકે કે એક વ્યક્તિમાં જે મરી જાય છે તો એની પુનરુત્થાન એટલે પાછો ફરીથી કેમ જીવિત થઈ શકે? કેમ કે એકવાર શરીર મરી ગયું, ખતમ થઈ ગયું, તો એ પાછો જીવિત થવું અશક્ય છે. હાલેલુયા. ઉઠ્યા નથી. જે લખેલું છે કે જો મુએલાનું પુનઃસ્થાન નથી તો ખ્રિસ્ત પણ સજીવન થયા નથી. હાલેલુયા. જો તમે એમ માનો છો કે ભાઈ મુએલામાંથી સજીવન થતા નથી, તેનો મતલબ કે પ્રભુ યેસુ પણ તે એનું જે પુનરુત્થાન છે તે ખોટું છે. આગળ, એ જો ખ્રિસ્ત ઉઠ્યા નથી તો અમારો ઉપદેશ વ્યર્થ છે. અને જો પ્રભુ યેસુ મસીહ જીવિત થયા નથી તો અમે જે ઉપદેશ આપીએ છીએ તે વ્યર્થ છે વિશ્વાસ પણ વ્યર્થ છે. અને તમારો વિશ્વાસ પણ વ્યર્થ છે. હાલેલુયા. એટલા માટે જે લોકો પ્રચાર કરે છે ત્યારે આપણે જે શબ્દ સાંભળીએ છીએ, પ્રભુ ઈશ્વરના વચન સાંભળીએ છીએ, એ વચન પર વિશ્વાસ કરે છે ત્યારે સાજાપણ આવે છે. હાલેલુયા. અને એ પણ વિશ્વાસ કરવો જોઈએ કે સામેવાળો વ્યક્તિ જે પ્રચાર કરે છે તે પોતાના સામર્થ્ય નહીં, પોતાના બુદ્ધિથી નહીં, પોતાના અક્કલથી નહીં, પણ પવિત્ર આત્માની સામર્થ્ય બોલે છે. હાલેલુયા. અને એ સમય આપણે તમે જોશો કે મોટી મોટી ટેસ્ટ પણ જોશો. કેમ? લોકો પર માણસનું પણ નહીં, બાઇબલ ચોખ્ખું ના પડે છે કે કોઈ માણસ ઉપર ભરોસો તમે ના રાખો, એ પછી ગમે તે હોય. કોના પર ભરોસો રાખવાનો છે? વિશ્વાસ પ્રભુ યેસુ મસીહ પર. એટલા માટે આપણો પાયો જે છે તે વિશ્વાસ છે, અને વિશ્વાસ કોઈ મનુષ્ય પર નહીં પણ પ્રભુ યેસુ મસીહ પર. હાલેલુયા. તો તમારા જીવનમાં અદ્ભુત કામ થાય છે. કેન્સરની ગાંઠો પીગળી જાય છે, મરેલો માણસ જીવિત થાય છે, કિડનીઓ ફેલ હોય તો એ પણ ક્લિયર થઈ જાય છે. ગમે તે રોગ હોય જે અશક્ય ડોક્ટર કહે કે ઇમ્પોસિબલ છે, એમાંથી પરમેશ્વર પોસિબલ કરી શકે છે. હાલેલુયા. આગળ વાંચીએ આપણે. અને ઈશ્વર વિશે અમે જૂઠા સાક્ષી ઠરીએ છીએ. પોલુસ કહે કે તો પછી અમે તો જો પ્રભુ યેસુનો અમે પ્રચાર કરીએ છીએ અને ખરેખર તમે એમ કહો છો કે જીવિત નથી થયા, તમારો પ્રચાર કરવો વ્યર્થ છે, તમારો વિશ્વાસ પર તમે બેઠેલા છો તો તમારો વિશ્વાસ પણ વ્યર્થ છે. અને શું લખેલું? સોરી. અને ઈશ્વર વિશે અમે જૂઠા સાક્ષી ઠરીએ છીએ. અને જો અમે આ સાક્ષીઓ આપીએ છીએ, કોની સાક્ષી આપે છે પોલુસ? પ્રભુ યેસુ મસીહની સાક્ષી આપે છે. એ પોતાની સાક્ષી આપે છે કે મારા જીવનમાં આવું થયું છે, જેને મેં કદર નહોતી કરી, પણ એનું મારે એન્કાઉન્ટર મારા પર થયું, જ્યારે એને મારા આંખોને બંધ કરી દીધી, પણ મેં એનો અવાજ સાંભળ્યો અને એ જે મને અવાજ આવ્યો હતો એને કહ્યું તો એ પ્રમાણે થયું, અને વ્યક્તિ આવીને જ્યારે મારી પ્રાર્થના કરે છે, મારી આંખો ખુલી ગઈ છે, એ ગવાહી આપે છે. તો એનો મતલબ કે એ સજીવન છે. તો તમારો વિશ્વાસ મજબૂત હોવો જોઈએ. આગળ, કારણ કે અમે ઈશ્વર સાક્ષી પૂરીએ કે ખ્રિસ્તને ઉઠાડ્યા, પહેલા ઉઠ્યા નહીં હોય તો તેમણે ઉઠાડ્યા નથી. કેમ? આગળ ઉઠ્યા નથી. વિશ્વાસ વ્યર્થ છે. હજી પાપમાં જ છો. શું લખેલું છે? કે એનો મતલબ કે હજી તમને વિશ્વાસ નથી, હજી તમે તમારા પાપમાં છો. આગળ, નાશ પામ્યા છે. અને જે ખ્રિસ્તમાં ઊંઘી ગયેલા છે, એટલે કે પ્રભુ યેસુના જે શિષ્યો હતા એને મારી નાખવામાં આવે છે, એ પણ લોકો નાશમાં છે. એનો મતલબ કે એ પણ હવે એ તો એનું વ્યર્થ, જીવન તો વ્યર્થ ગયું, એ પણ લોકો નાશમાં જશે. આગળ, જો આપણે આશા રાખી હોય તો દયાપાત્ર છીએ. હાલેલુયા. જો આપણે ખ્રિસ્ત પર આશા રાખી છે તો આપણે સર્વ કરતા દયાપાત્ર છે. હાલેલુયા. આપણા પર દયા કરવામાં આવે છે. જ્યાં તમે પ્રાર્થના કરો છો રડી રડીને, એ તમારા આંસુઓ પરમેશ્વર જોઈ છે, એને કુપ્પીમાં રાખે છે, હાથને કુપ્પીમાં રાખે છે, અને તમને જવાબ આપે છે. હાલેલુયા. કેમ કે એમની દયા આપણા માટે જરૂરી છે. હાલેલુયા. અને પરમેશ્વર હરેક પર દયા કરે છે. એટલા માટે આપણે લોકો માટે પ્રાર્થના કરીએ છીએ કે પરમેશ્વર, એ વ્યક્તિ જાણતો નથી પણ તમારી દયા એના પર થાય. હાલેલુયા. કેમ કે પીડાઓમાં છે, એને બચવું છે, એને જીવવું છે, પણ જીવન કોનામાં છે? પ્રભુ યેસુ મસીહમાં. પ્રભુ યેસુ મસીહ શું કહે છે કે માર્ગ, સત્ય તથા જીવન હું છું. હાલેલુયા. મારામાં જીવન છે. જે કોઈ મારું માંસ ખાય છે, જે મારું લહુ પીએ છે, એના માટે આનંદ, એનામાં આનંદ જીવન છે. એનામાં હું રહીશ, તે મારામાં રહેશે. મતલબ કે આપણી પાસે આશા છે, આપણો ભરોસો છે કે આપણે ફરીથી જીવિત થશું. હાલેલુયા. અને આ પૃથ્વી પર આપણા અંદરમાં કોઈ બીમારી પડશે, એમાંથી પણ પરમેશ્વર આપણને ફ્રી અને આઝાદ કરશે. હાલેલુયા. આગળ શું લખેલું છે? પણ ખ્રિસ્ત છે અને થયા છે. દુનિયા જયારે બનાવી ત્યારે આજ સુધીમાં પહેલું એ પ્રથમ ફળ છે, અને એ જ વ્યક્તિ જીવિત થયા છે. આજ સુધી કોઈ પણ વ્યક્તિ મરી ગયા છે અથવા કોઈ પણ રાજા, મહારાજા, પેગમ્બર, પીર જે કોઈ પણ આવ્યા આજ સુધી મરી ગયા છે પણ જીવિત થયા નથી. આ એક જ વ્યક્તિ છે જે પહેલું ફળ છે, પહેલો પુત્ર છે, જે ઈશ્વર છે, પ્રભુ યેસુ મસીહ, એક જ વ્યક્તિ જીવિત થયા છે. હાલેલુયા.
એટલા માટે આપણો વિશ્વાસ મજબૂત થયો છે. એટલે હાલેલુયા. એટલા માટે આપણે કોઈ ધર્મ પરિવર્તન નથી કર્યો. આપણે જાણ્યું છે કે એક ઈશ્વર છે જે મરીને જીવિત થયા છે. આજ સુધી કોઈ પણ જીવિત નથી થયું. એટલા માટે આપણે પરમેશ્વરને આપણે જીવન આપ્યું છે. આપણે જીવનને બદલાવ્યું છે. આપણે ધર્મ પરિવર્તન નથી કર્યું. હાલેલુયા. આપણને બીમારીમાંથી સાજા પણ આપ્યું છે. આપણા બિગડેલા કામ સારા થયા છે. આપણે તકલીફમાં હતા, આપણે તુચ્છ ગણાતા હતા, આપણું વેલ્યુ ન હતું. પરમેશ્વર આપણે ઇજ્જત કરી, પરમેશ્વર આપણે વેલ્યુ કરી. હાલેલુયા. અને એ જીવિત ઈશ્વર છે એટલા માટે આપણે એની પાછળ ગાંડા છે. હાલેલુયા. એટલા માટે આપણે ગીત કહેતા ને, મેં તો મસીહ કે લીએ પાગલ હું, દીવાના હું. હાલેલુયા. એટલા માટે આપણે પાગલ છીએ. લોકો આપણને કહે છે કે આ ગાંડા થઈ ગયા છે, આ પાગલ થઈ ગયા છે. પણ હા, એટલા માટે કે મારા પરમેશ્વર, આપણા બધાના પરમેશ્વર, આ સૃષ્ટિના સર્જન હા ઈશ્વર, એ પરમેશ્વર જીવિત થયેલા પરમેશ્વર છે. હાલેલુયા. ને આજે બધે સ્વર્ગમાં એના પિતાની બાજુ બેઠેલા છે. હાલેલુયા. અને એના પાસે અધિકાર છે તમારો ને મારો ન્યાય કરવા માટેનો. હાલેલુયા. એક દિવસ આવશે, હરેક ન્યાય કરશે. આમેન. આપણે આગળ જે ફિલિપીની પુસ્તક, જે પ્રભુ ઈસુનું જે જીવી ગયા છે, એ પુનરુત્થાન છે, એ જ આપણને હિંમત આપે છે, એ જ આપણને શક્તિ આપે છે. ફિલિપીની પુસ્તક 3 અધ્યાય 10મું વચન. ફિલિપ્પીઓનો પત્ર 3:10. હા. જાણું. આગળ 11મું. પહોંચ્યું. આગળ વાંચો 12મું. આગળ ઘસું છું. તેથી હું ઢીલો છે, તેથી હું લીધો છું તે સિદ્ધ કરું છું. હાલેલુયા. પૌલુસ અહીંયા વાત કરે છે, આપણી સાથે વાત કરે છે. આ વચન આપણી સાથે વાત કરે છે કે પ્રભુ યેસુ મરણમાંથી જીવિત થઈ ગયા છે. અને આજે પૌલુસ કહે છે કે હું જો આ દુઃખોનો સહભાગી થાઉં છું એટલા માટે થાઉં છું કે હું મૃત્યુને અનુરૂપ થાઉં. હાલેલુયા. જેમ પ્રભુ યેસુ મરીને જીવિત થયા છે એના માટે હું સહન કરું છું. એટલા માટે હું લોકોને તાણા ઝેલું છું. પૌલુસે પણ માર મારવામાં આવતા હતા. એટલા માટે કહે છે કે હું આ જે કઈ દુઃખો ઉઠાવું છું એમાંથી એક આશા છે. એટલા માટે કે પ્રભુ યેસુ મરીને ફરી જીવિત થયા છે, હું પણ મરીને જીવિત થઈશ. હાલેલુયા. અને જો આપણે જોઈએ છે આગળ, હું બધું સંપાદન એટલે કે બધું કરી ચૂક્યો છું એમ નથી માનતો કે મેં બધું પૂર્ણ કરી નાખ્યું છે. આપણે પણ એવું નથી માનવાનું કે મેં બધું પરમેશ્વરનું કામ પૂરું કરી નાખ્યું છે. નહીં. જ્યાં સુધી પૃથ્વી પર તમારું જીવન છે, જ્યાં સુધી તમે ચાલી શકો છો, દોડી શકો છો, ત્યાં સુધી તમે બેઠી શકો છો, જ્યાં સુધી તમે બોલી શકો છો, ત્યાં સુધી તમે પ્રચાર કરી શકો છો, પરમેશ્વરની સુવાર્તા પ્રગટ કરી શકો છો. અને જેમ પૌલુસ કહે છે કે મેં એટલા માટે દુઃખ ઉઠાવું છું. હાલેલુયા. પરમેશ્વર જીવિત થઈ ગયા છે, આપણે પણ જીવિત થશું. કેમ કે પ્રભુ યેસુ મસીહ આપણા માટે દુઃખ વેઠ્યા છે. અને આજે એની સંતાનો થઈ ગઈ છે. જો આપણે પણ અબ્રાહમની જેમ સંતાન થવા જોતા હોય, આપણે પણ અબ્રાહમની જે આશીર્વાદ હતા એ આપણા પર જોતા હોય, તો આપણે પણ એ દુઃખ ઉઠાવવું પડશે. હાલેલુયા. અને એવું દુઃખ નહીં આવે. ચિંતા ના કરો કે ના આટલું દુઃખ તો આપણે સહન ના કરી શકીએ. પણ એના પછીનું એક આપણ પર આશા વચન છે, એ છે અનંત જીવન. હાલેલુયા. આપણે આગળ જઈએ. યોહાનની સુવાર્તા 11મો અધ્યાય. ફટાફટ પૂરું કરું. Gospel of John chapter 11 verse 25. યોહાનની સુવાર્તા 11મો અધ્યાય વચન. ઈસુએ તેને કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે. હાલેલુયા. શું લખેલું છે? હું પુનરુત્થાન અને જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જીવિત થશે. હાલેલુયા. મરણ અને જીવન પરમેશ્વર પાસે છે. અને એમાં પણ જે કોઈ વિશ્વાસ કરે છે એ ફરી જીવિત થશે. આ વચન આપણને શીખાવે છે પુનરુત્થાન એટલે વિશ્વાસ. કોના પર? પ્રભુ યેસુ પર વિશ્વાસ રાખવો. પુનરુત્થાન એટલે મૃત્યુ પર વિજય. પ્રભુ યેસુ મસીહે કલ્વરી ક્રુસ પર મૃત્યુને હરાવ્યું છે. હાલેલુયા. અને અનંત જીવનને એને જીતી લીધું છે. આપણી પાસે અનંત જીવન છે. આ પુનરુત્થાન આપણે ઈસ્ટર સેલિબ્રેશન કરીએ છીએ. એનો મતલબ એ થાય છે
કે મોત ઉપર વિજય ફતેહ કરે છે પ્રભુ યેસુ મસીહ. હાલેલુયા. પુનરુત્થાન એટલે કે જીવન આશા. આપણી પાસે એક આશા છે, એ છે પ્રભુ યેસુ મસીહ, કે હું મરીશ તો પ્રભુ યેસુમાં ફરી જીવિત થાય. હાલેલુયા. પુનરુત્થાન એટલે એક નવું જીવન છે. હાલેલુયા. આજે આપણી પાસે સમય છે, જેમ પ્રભુ યેસુ મરીને જીવિત થઈ ગયા અને લોકોને મધ્યમાં ફેરા, સુવાર્તાઓ આપી, અને ગોસ્પલ આપણે કહીએ છીએ, એ સુવાર્તા આપી, અને એ સમયે ઘણા લોકો પણ એ સમયે એ લોકોને સાંભળ્યા, અને પરમેશ્વર જે બાબતો કહીને ગયા એ પૂર્ણ થઈ. હાલેલુયા. પુનરુત્થાન એટલે કે એક શક્તિ. આપણે આજે પરમેશ્વરનું જીવિત ઉઠવાનું છે, એ આપણને એક સામર્થ આપે છે કે ખરેખર પ્રભુ યેસુ જીવી ઉઠ્યા છે તો હું પણ જીવી ઉઠીશ. હાલેલુયા. મારું પણ મરણ નથી, કેમ કે પરમેશ્વરે મરણ ઉપર ફતેહ પામ્યા છે, મરણને જીતી લીધું છે. હવે આપણામાં મરણ નથી. હાલેલુયા. પુનરુત્થાન એટલે કે અનંત જીવન છે આપણી પાસે. પ્રભુ યેસુ કહે છે કે મારામાં અનંત જીવન છે, જે કે મારા પર વિશ્વાસ કરે છે તેનામાં અનંત જીવન છે. હાલેલુયા. આપણે આગળ જઈએ. 1 Corinthians chapter 15 verse 55. ફર્સ્ટ કોરિન્થિયન 15:55. હમ. અરે મરણ તારો જય ક્યાં? શું લખેલું છે? હે મરણ તારો જય ક્યાં? હે મરણ તારો ડંખ ક્યાં? હાલેલુયા. આગળ નેક્સ્ટ બીજું વાંચે. મરણનો ડંખ પાપ છે. મરણનો ડંખ તો પાપ છે. જો તમે પાપ કરો છો તો 100% તમને મૃત્યુ ખેંચી લેશે. હાલેલુયા. પણ તમે પાપ રહિત રહો છો, જો તમારામાં કોઈ પાપ નથી, અપરાધ નથી, ગુનો નથી, તો તમારામાં અનંત જીવન છે. હાલેલુયા. આ પરમેશ્વર આપણે અનંત જીવનને વારિસ કર્યા છે. આપણે અનંત જીવન માટે આપણે બોલાવવામાં આવ્યા છે. પુનરુત્થાન એટલે આપણને એક શક્તિ આપે છે, એક સામર્થ આપે છે, આપણને એક આશા આપે છે કે આપણી પાસે એક જીવન છે. હાલેલુયા. આ પૃથ્વી પરનું જીવન છે તે શરૂઆત છે, આપણો અંત નથી. આ તો એક શરૂઆત છે. પરમેશ્વર આપણે એટલા માટે મોકલાવ્યા છે પૃથ્વી પર કે આપણે કંઈક નવું કામ કરીને પરમેશ્વર પાસે જઈએ. હાલેલુયા. અને એ પછી પણ શરૂઆત થશે. અહીંયા પૃથ્વી પર મરી ગયા એટલે અંત નથી. આ શરીરના મરણ પછી તો જીવનની શરૂઆત થાય છે, અને એ છે અનંત જીવન. હાલેલુયા. એટલે આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હું તો કેટલા વર્ષ જીવીશ, 5-10 વર્ષ જીવીશ, 50 વર્ષ જીવીશ. ના, એ તો સમય છે, એ પરમેશ્વરની ખબર છે. પરમેશ્વર કહી દઉં ને કે મારા હાથમાં જીવન અને મરણ છે. હાલેલુયા. મારા જમણા હાથમાં દીર્ઘાયુષ્ય છે, ડાબા હાથમાં દ્રવ્ય છે. એટલે આપણે એ ચિંતા કરવાની જરૂર નથી. પણ આ પૃથ્વી પરનું જીવન એ અંત નથી, એના પછી શરૂઆત છે. હાલેલુયા. તો આપણે એ જે શરૂઆત કરવાની છે એના માટે આપણે પરમેશ્વર યેસુ મસીહ પર વિશ્વાસ કરીએ કે પ્રભુ યેસુ જીવી ઉઠ્યા છે, તો આપણે પણ જીવી ઉઠશું. હાલેલુયા. હું અહીંયા મેસેજને પૂર્ણ કરું છું. ગોડ બ્લેસ યુ હરેકને.